प्यारा सज्जन आत्माओं, जय गिरनारी, जय माताजी। આજે હું તમને એક અદ્ભુત હનુમાનજી મહારાજના દર્શન કરાવવા માટે થઈ અને અમારી આસ્થાની યાત્રા છે ને ગિરનારના પાછલા ભાગના જંગલમાં પહોંચી છે। રસ્તો બહુ કઠિન છે, પહોંચવું બહુ મુશ્કેલ છે। મારું હોન્ડા એટલે કે ભટભટિયું બહુ આગળ ચાલે એમ પણ નથી, છતાંય ટ્રાય કરું છું। પાછા જંગલી જાનવરો, સિંહ દીપડાઓનો ત્રાસ, અને હું એકલો જાઉં છું। આમાં તમે જોઈ શકો છો રસ્તો કેવો સુંદર સરસ મજાનો છે। આ તો હજી સારો છે, આનાથી પણ ખરાબ રસ્તો આવશે। 4 વ્હીલ તો જાતું જ નથી, માત્ર 2 વ્હીલ। જો પાણી આવી ગયું, હવે અહીંયા કેટલું પાણીમાં વ્હીલ જશે, કેટલું અંદરથી કંઈ ખબર છે ને, એટલે ઊભા રહી અને પહેલાં ચેક કરવું પડશે લાકડું કે કંઈક લાકડી કે લઈને નાખીને। એટલે કષ્ટમય થોડું છે, જંગલમાં તો આમ જ હોય ને ભાઈ, સ્વાભાવિક છે ને। એટલે તમને મસ્ત હનુમાનજીના દર્શન કરાવું ને। હનુમાનજીનો ઇતિહાસ એવો છે કે હજારો વર્ષથી હનુમાનજી મહારાજની જે મૂર્તિ છે ને એ ત્યાં એમને ઊંધી પડેલી હતી। પછી એક સંત આવે છે, બરાબર, એનું નામ છે સંત શ્રી ભાગીરથીદાસજી મહારાજ। સંત આવે છે, ઘણા લોકો ઉપાડવાની કોશિશ કરે છે, છેલ્લે એસઆરપી જવાનની આખી ટુકડી આવે છે, છતાં પણ એ હનુમાનજી મહારાજની જે શિલા છે, પ્રતિમા છે, જુઓ રસ્તો, તો પણ એ મૂર્તિ ઉપડતી નથી। ખૂબ મહેનત કરી લીધી, પછી આ મહાત્માજી આવીને ખાલી ચીપીઓ ઓડાડે છે એટલે મૂર્તિ ઉપાડી અને કમળ ઉપર બિરાજમાન કરી દે છે। અહીંયા એક ગામ હતું, એ ગામનું નામ ને અમારા હરેશભાઈ તમને બધું જણાવશે, જે મંદિરના પૂજારી છે ને અત્યારે। અને ફોરેસ્ટ ખાતું એટલે કે વન વિભાગ છે ને એના બહુ કડક નિયમો છે। માત્ર શનિવારે અને મંગળવારે તો નહીં, શનિવારે જ 4 વાગ્યા સુધી જ જવા દે છે। હવે આપણે બિલકુલ નજીક આવવાની તૈયારી, નજીક આવી ગયા છે। અહીંથી આગળ મારું ભટભટિયું હવે જશે નહીં, હવે હાલીને જવું પડશે। જૂનાગઢથી મારા ઘરેથી આ 16 કિલોમીટર સ્થળ થાય છે। હનુમાનજી એટલે અદ્ભુત હનુમાનજી છે। કોઈ પણ પ્રકારની તમને મનકામના હોય ને તમારી, એ બધી પરિપૂર્ણ થાય છે। એટલે મેં તમને કીધું ને કે જૂનું, આ જૂનામાં જૂના હનુમાનજીનું મંદિર છે। તમે અમારી આસ્થાની યાત્રા નામની જે ચેનલ છે ને, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને બીજાને પણ દર્શન કરાવજો, અને જય ગિરનારી લખજો ખાસ કોમેન્ટમાં। જો આ જે હરેશભાઈ છે ને જ્યાં રહે છે ને, એને કાઢી મૂક્યા ત્યાંથી ફોરેસ્ટવાળાએ, પછી એ પોતાની એક નાનકડી એવી ભંગાર જેવી ઝૂંપડી બનાવીને ત્યાં બિચારા વસવાટ કરે છે। અને નથી લાઇટ કે નથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા, બાજુના ખેતરમાંથી એને લાઇટ લીધી છે। જો આ ઝૂંપડી, જો આમાં એને રહેવાનું, 6 બાય 8ની ઝૂંપડી એમની છે, પણ હનુમાનજીને મૂકીને જવું નથી। આજ 25 વર્ષથી આમનમ સેવા આપે છે। અને ચોમાસામાં તો જે મચ્છર હોય છે કે હનુમાનજી મહારાજ જ બચાવે એને। જો આટલો રસ્તો આ ઠેકીને જવાનો, હવે અહીંથી છે ને ફોરેસ્ટવાળાની હદ ચાલુ થઈ જશે। એટલે જો એ ગેટ ખોલીએ ને જોઈ જાય આપણે તો પણ ઉપાડી જાય ને, કાં દંડ કરે 10,000 ને 20,000નો ને એવો। આડે દિવસે જવાની મનાય છે। જો જાપલી ખોલું છું, જાપલી ખોલીને હવે જાઉં છું, જો જાપલી ખોલી, હવે જી જો આ રસ્તો બધો બરાબર, એના પછી એ ફોરેસ્ટવાળાનો રસ્તો એક નીકળશે પાછો, વન વગડો છે ઘટાદાર। પછી મહારાજજીએ ત્યાં હનુમાનજી મહારાજને બિરાજમાન કર્યા, પછી અમુક વર્ષો સુધી રહ્યા। પછી જેમ આગળના વિડીયોમાં કીધું, 1992માં બધા મહાત્માઓને જંગલ ખાતાએ ખાલી કરાવ્યા પોતાના પર્ણકુટી ઝૂંપડી, એટલે આ મહારાજજી પણ ત્યાંથી નીકળી ગયા। અને ફોરેસ્ટવાળાની કોઈ હિંમત ન થઈ કે મંદિરની એક કાંકરી પણ પાડી શકે। ત્યાં રૂમ હતા 3-4, એ બધું પાડી નાખ્યું। પાણીના દાર હતા કરેલા, એ ભૂરી દીધા, ટાંકા તોડી નાખ્યા, કેમ કે વસવાટ કરવાની મનાય છે, પણ મંદિરની કાંકરી પણ એનાથી હલી નહીં। આવા અદ્ભુત અને દેદીપ્ય હનુમાનજી મહારાજ ત્યાં છે।
એમના તમને દર્શન કરાવું છું. જો આ સરસ મજાનું જંગલ, આ પેલા પાણીનો બોર હતો એ તોડી ફોડી અને એક બાજુ રાખી દીધો. ચારે બાજુ ઘનઘોર જંગલ છે. એવા દિવ્ય હનુમાનજી છે કે હું તો અવારનવાર 15 દિવસે મહિને દિવસે મંગળવારે જાઉં છું ફોરેસ્ટવાળાથી બચીને. અને અમુક ઓળખીતા છે તો આપણે વાંધો નથી આવતો. ખબર છે કે આપણે કોઈ ઝાડ પાન જંગલી જાનવર કોઈને નુકસાન કરવાના છે ને, દર્શન કરી અને આપણે નીકળી જવાના છે, બરાબર. એટલે એમ પણ જવા દે છે. હું દર્શન કરીને તુરંત નીકળી જાઉં. ઘણા લોકો અહીંયા મોબાઈલના ગીત સાંભળે ને વગાડે ને તો એના માટે બધો પ્રતિબંધ છે ને મનાય છે. પણ તમે હવે હનુમાનજી મહારાજના દર્શન કરો છો. આ એનું વિશાળ પટાંગણ છે. અહીંયા શ્રીફળ વધેરવાની જગ્યા છે. અહીંયા કોઈ પણ નાળિયેર લઈ આવે ને તો તમે નાળિયેર વધેરી શકો. તુલસી મૈયા પણ દર્શન આપે છે. અહીંયા કોઈ સાધુ સંતો આવે ને કોઈને યજ્ઞ વગેરે કરવો હોય અથવા ધૂણો તપાવે તો જો આ ધૂણો છે અહીંયા. પછી આજે તમને સીન બતાવું છું ને ખાલી જગ્યા બધી. અહીંયા એક દિવસના સમયે રૂમ હતા. અહીંયા એક ગામ હતું. ગામનો ટીંબો હતો હજારો વર્ષ પહેલાંની. ટીંબામાં હનુમાનજીની મૂર્તિ ઊંધી પડી હતી, કોઈથી ઊભી થતી જ નથી. જો વૃક્ષો માટે માળા પણ હરેશભાઈ લગાડે છે. ક્યારેક કોઈ પતલો જુવાનીઓ આવી જાય તો એને કે ભાઈ ઉપર ચડીને લગાડને. પાણીની કુંડી ભરે છે. જો આ હનુમાનજી મહારાજનું મંદિર છે, વિચાર કરો. ખાલી મંદિર એટલે મંદિર જ છે. હરેશભાઈને 3 ટાઈમ સવાર બપોર ને સાંજ 2 ટાઈમ આરતી કરવાની ને બપોરે થાળ ધરવાનો, એના માટેની છૂટી. બાકી કોઈ પણને જવા નથી દેતા. આમ કોઈને ખોટો રંજાળ પણ નથી. પણ ત્યાં જઈને જંગલનું નુકસાન કરીએ આપણે તો નકામું. એટલે એના લીધે બિલકુલ બંધ રાખેલું છે, બરાબર. જો કેવું સુંદર સરસ મજાનું કેટલા વર્ષો પહેલાં મંદિર બનેલું છે. એની તારીખ સંવત બધું લખેલું છે એમાં. તો હવે આપણે પણ ધીરે ધીરે ચપ્પલ કાઢીએ ને હનુમાનજી મહારાજને વંદન પ્રણામ કરીએ. હવે જઈએ અંદર. પહેલાં નાળિયેર વધેરી લઈએ. કાંઈ વાંધો નહીં, હાલો. હનુમાનજી મહારાજના 12 નામ છે, એમના દર્શન કરો. ટકોરી પણ ધીરે ધીરે વગાડાય છે, ઘંટ પણ જોરથી વગાડીએ અને વન ખાતાના અધિકારો આવી જાય તો વળી માથાકૂટ થાય ખોટી. એટલે ધીરે ધીરે ઘંટારવ કર્યો. આ હનુમાન ચાલીસા આખી મંદિરમાં લગાડેલી છે. કોઈ પણ પ્રકારનું કેફી દ્રવ્ય પીવા મનાય છે. બહુ અગરબત્તીને ધુમાડા પણ કરવાની મનાય છે ત્યાં, કેમ કે જંગલ છે ભાઈ. આગ ભભૂકતા વાર ન લાગે. મંદિરની અંદર જ તમારે અગરબત્તી કરવી હોય, દીવો કરવો હોય તો ત્યાં જો આ હનુમાનજી મહારાજના 12 જો નાળિયેર વધેરું, સુંદર સરસ મોટાનો ગોટો નીકળ્યો છે જુઓ. હવે હનુમાનજી મહારાજને અર્પણ કરીએ એના પહેલાં મારા ઘરની બાજુમાં સફેદ આંકડો થયો. મારા હાથે જ ફૂલ તોડી અને મારે હાથે જ માળા બનાવી. હવે અવળી માળા છે, વિચાર કરો હનુમાનજી કેવડા હશે. એમના પર તમને દર્શન કરાવું છું. અને તમે બધા ખૂબ મારા જેટલા પણ દર્શકો છે ને બધા ભાગ્યશાળી છે કે આ હનુમાનજી મહારાજના દર્શનનો લાભ આપને વિડીયોના માધ્યમથી, આસ્થાની યાત્રાની ચેનલના માધ્યમથી તમને દર્શનનો લાભ મળે છે. ભયંકર જંગલ એટલે ભયંકર જંગલને જૂનાગઢમાં ઘણા વર્ષોથી લોકો રહે છે તો એમણે પણ આ જોયેલું નથી મંદિર ક્યારે પણ. એવું ગુપ્ત અને ગુહ્ય મંદિર છે હનુમાનજી મહારાજનું. ખાલી તમે દર્શન કરશો ને તો તમને આનંદ આવી જાય. જો કેટલું ઊંચું અને ઊંડું છે એ. જો આ એની ઊંચાઈ કોઈ પણ રીતે વિડીયોમાં આવતી નથી તો પણ હવે ઝૂમ ને ઓલું કરીને કરું છું આપશ્રીને દર્શન કરાવવા માટે. આપ બધા દર્શન ખાસ કરજો ને તમારા સગાવાલાને પણ મોકલજો. ને આનું સ્થળનું સરનામું પણ તમને હવે હું બતાવીશ. જેને જવું હોય ને એ મને જય ગિરનારી લખજો. મારા નંબર હોય તો મારા નંબર ઉપર કોન્ટેક કરજો. હું તમને જય બજરંગબલી જેવો મનોજવમ મારુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરેત્થ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યૈ અતુલિતબલધામમ હેમશૈલાવદેહમ ધનુજવનકૃશાનમ જ્ઞાનિનામગ્રગણ્યમ
सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि અંજનીસુતાય વિદ્મહે પવનપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. આ સંત ભગવાન, આ મહાત્માજી જેણે તપ કરેલું છે અહીંયા, આ સંત ભગવાનની દયાથી જ હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન થયા છે. અને છેલ્લે કોઈ ચિત્તલની બાજુમાં ગામ છે, નામ તો યાદ નથી, ત્યાં બાપુની સમાધિ છે. અવળી શિલા ચીપીઓ ડાળ્યો હનુમાનજી મહારાજ ઊભા થઈ ને કમલાસનમાં બિરાજમાન થઈ. હવે જરા પ્રદક્ષિણા પણ કરી લઈએ, વધારે તો નહીં, એક પરિક્રમા તો કરી લઈએ. ઓમ સપ્તાસ્યા સન્મરિત શ્રી સપ્ત સમિત કૃતાઃ દેવાજદિગંધનવાના અવતરન પુરુખમ પશુમ યાનિ કાની જ પાપાની જન્માંતર્ગતાની જ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. આમળા એવા સુંદર સરસ મજાના. હવે આ જગ્યાનું તમને સરનામું આપું. જૂનાગઢથી વેસાણ જાઓ ને એટલે ડેરવાણ ચોકડી આવે. ડેરવાણ ગામમાં વયું જવાનું. પહેલાં બામણ ગામ આવશે, પછી ડેરવાણ આવશે. ડેરવાણ ગામમાં જઈ અને ગમે એને પૂછવાનું કે દામનગર ટીંબાના હનુમાનજીએ જવું છે, એટલે ત્યાંથી પછી તમારે પેદલ ચાલીને આવવું પડશે. બાકી હવે મંદિરનો ઇતિહાસ મને તો હનુમાનજી મહારાજ અને સંત ભગવાનનો થોડો ઘણો ખ્યાલ છે. બાકી સાચો ઇતિહાસ છે ને, અમારા જે અહીંયા ભાઈ રહીએ છે ને, કેવું નામ, હરેશભાઈ. એ હરેશભાઈ તમને ઇતિહાસ કહે છે. એટલે આપણે બધા એમની પાસેથી સાંભળીએ. અને ખૂબ ભોળા ભાળા ભગત છે તો જ આ જંગલમાં રહી શકાય ને. આટલું સહેલું થોડું છે જંગલમાં રહેવું, બહુ આકરું છે. એટલે હવે આપણે હરેશભાઈની પર્ણકુટી એટલે કે ઝૂંપડી જોઈએ અને એને આપણે મળીએ. એ જે કે એ આપણે શ્રવણ કરીએ શાંતિ. જય સિયારામ. ઘનઘોર ઘટાટોપ જંગલની અંદર આપ સર્વે દર્શન કરાવ્યા. પછી અહીંયા જો પૂજારી તરીકે, મહંત તરીકે જે કયો તે અમારા હરેશભાઈ છે, જેને આપણી ભાષામાં કહીએ કે દાઢીને દાઢીને હાવેણાના હાવેણા, બરાબર. એ બધું આ એની ઝૂંપડી છે, તમે જોઈ શકો. ને અહીંયા ચોમાસામાં રહેવું ને એ તો એક મોટામાં મોટું ભજન છે. ખાલી અહીં રહી લ્યો ને તો તપ થઈ જાય બધું. હવે તમે જોઈ શકો છો, આ આટલી ઝૂંપડી, આમાં ફ્રીજ, આમાં લાઇટ હોય કે હોય કાંઈ નક્કી નહીં. પાણીનો પણ, જલ દેવતાનો પણ જો સંગ્રહ કરી પડે એમ છે. આપ જોઈ શકો છો. આ એમનું શયન કક્ષ છે, જે કયો તે. હરેશભાઈ જય સિયારામ. આમાં હનુમાનજી મહારાજ વિશે ને આ જગ્યા વિશે થોડી માંડીને વાત કરો ને, કોઈને ખ્યાલ ન હોય તો ખ્યાલ આવે. અમારા ગુરુ મહારાજ ભગીરથદાસ બાપુ 1961 માં અહીંયા આવ્યા હતા. જી જી. ત્યારે મૂર્તિ આડી હતી હનુમાનજીની પથ્થર ઉપર. જી. પછી તપ કર્યું ને એટલે લગભગ 82 માં મૂર્તિની પ્રતિષ્ઠા કરી, ફરીથી કમળમાં ગોઠવી. મૂર્તિ ઉપરથી નહોતી પડી, એસઆરપી નું ગ્રુપ આવ્યું હતું આખું. એનાથી ન હોય પડે તો બાપુએ ખાલી કીધું કે હનુમાન દાદા ઉભા થાવ, ને 4 જણાથી મૂર્તિ કમળમાં મૂકી. સાલ કઈ હતી આ? 1982. 1982. એટલે એના પહેલા મૂર્તિ તો અહીંયા બિરાજમાન હતી જ ને. મંદિર 78 માં પહેલું બેલાનું, ટીકડી લગાડી 82 થી 85. બરાબર. હવે અહીંયા ઇતિહાસ એવો છે કે અહીંયા કોઈ ગામ હતું, સરવૈયા રાજપૂતનું ટીંબો હતો. હા હા. ના ઝાપાના હનુમાન છે. બરાબર. એટલે દામનગર કરીને ગામ કે છે, દામનગર ટીંબો કહેવાય. બરાબર. પછી આ બધું રફે દફે થઈ જવાનું કારણ? એ તો એક સાધુ આવ્યા હતા ગુરુ મહારાજ પછીના બીજા. હા હા. તે ફોરેસ્ટ વાળા છે. હા હા. કાયદેસર જગ્યા નથી એટલે પછી એને ઉપયોગ કર્યો. લાઇટ ને બધું હતું, રૂમ ને બધું. 92 માં પાડી દીધું બધું. બરાબર. હું અહીં 2001 થી છું. સરસ સરસ. તમારે 25 વર્ષ તો થઈ ગયા. 25 વર્ષ થયા. ત્યારે આ બાપુ બિરાજમાન હતા ને આપણે? હા, હું આવ્યો ત્યારે બાપુ હતા. બાપુ હતા. એનો ભંડારો હક કરી આવ્યા. સરસ સરસ. એને કીધું છેવટે મીઠાની તે કુંભ મેળામાં આપજો મારા નામનું. બરાબર. 98 માં ગયા હતા કુંભ મેળામાં. બરાબર.
ચિત્તલભાઈ અને આ બાપુ છે એમની સમાધિ કઈ જગ્યાએ હરેશભાઈ? ઇંગોરાળા ચિત્તલભાઈ